નમસ્કાર મિત્રો, ભાઈ અને બહેન એ આપણા મા બાપે આપણી વૃદ્ધાવસ્થા માટે રાખેલી બહુમૂલ્યવાન સંપત્તિ છે, જેની કદર આપણને ખૂબ મોડેથી થાય છે. આપણે નાના હતા ત્યારે ભાઈ બહેન જ સૌથી નજીકના મિત્રો હતા. દરરોજ સાથે રમતા, જમતા, ઝઘડતા, છતાં એકબીજા વગર ચાલતું નહીં. આમ ને આમ મોટા થવાની હોશમાં ક્યારે બચપણ વીતી ગયું એની ખબર જ ના પડી. મોટા થયા એટલે બધા પોતપોતાના સંસારમાં ખોવાઈ ગયા. પોતાનું અલગ જીવન શરૂ થયું. ભાઈ બહેનની મુલાકાત પ્રસંગોપાત જ થવા લાગી. આ તો મા બાપના આશીર્વાદ જ હતા જેણે જોડે રાખ્યા. ધીરે ધીરે આપણે વૃદ્ધ થઈએ એની વાટ જોતા રહ્યા. આપણા મા બાપ આપણને છોડી ગયા છે અને આપણી આજુબાજુના સગા સંબંધીઓની સંખ્યા પણ ઓછી થવા લાગી. ત્યારે ધીરે ધીરે આપણને એ વાત્સલ્યની કિંમત સમજાવવા લાગે છે. મેં હમણાં એક ઇન્ટરનેટ પર વિડીયો જોયો. એમાં 101 વર્ષનો ભાઈ તેની 96 વર્ષ નાની બહેનને મળવા ગયો હતો. થોડીવાર પછી બંને છૂટા પડ્યા. ત્યારે બહેનને અચાનક કંઈક યાદ આવ્યું. એ ભાઈની કાર પાછળ દોડવા લાગી. ભાઈએ તરત જ કાર ઊભી રાખી. બહેને ભાઈના હાથમાં એક ડબ્બો મૂક્યો અને કહ્યું, તારી ભાવતી વસ્તુ છે, તને આપવાનું ભૂલી ગઈ. એનું બોલવાનું પૂરું થાય એ પહેલાં જ ભાઈ બહેનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ વિડીયો પર ઘણાના વધારે એ જ કોમેન્ટ્સ હતા કે આ ઉંમરે ભાઈ બહેનનું મળવું એ ખૂબ જ ભાગ્યની અને ગૌરવની વાત છે. હા, આપણે મોટા થઈએ ત્યારે જ આપણને સમજાય છે કે આ જગતમાં લોહીના સંબંધોથી જોડાઈ રહેવું કેટલું મહત્ત્વનું છે. જ્યારે આપણે વૃદ્ધ ઉંમરે ઊભા હોઈએ અને મા બાપ બંને હયાત ન હોય ત્યારે ભાઈ બહેન જગતના સૌથી નજીકના સંબંધી હોય છે. મિત્રો દૂર જઈ શકે છે, છોકરાઓ મોટા થઈને દૂર જઈ શકે છે. તમારો જોડીદાર તમારી સાથે હોય ન હોય ત્યારે ફક્ત ભાઈ બહેનનો સાથ જીવનનો ઉત્તરાર્ધ પૂરો કરવા અંત સુધી સાથ આપી શકે છે. આપણે વૃદ્ધ થયા તોય ભાઈ બહેનનો ભેગા મળીએ તે એક અનેરો આનંદ છે. એમના સહવાસ માત્રથી નિસ્વાર્થ હૂંફનો અહેસાસ થાય છે અને તે અહેસાસથી ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવા માટે હિંમત અને બળ મળે છે. બીમારી વખતે સૌથી પહેલાં ભાઈ બહેન જ યાદ આવે, ભલે 7 સમુંદર પાર રહેતા હોય. એક ભાઈ મેડિકલ ચેકઅપ કરીને ઘેર આવ્યા. સૌથી પહેલાં અમેરિકા રહેતી બેનને ફોન કર્યો અને રડમસ અવાજે બોલ્યા, બેન, મારી બંને કિડની ફેલ થઈ ગઈ છે. આ વાક્ય પૂરું થાય એ પહેલાં બેન બોલી, ભાઈ, તમારી પાસે 2 નહીં પણ 3 કિડની છે. પોતાના પતિ અને છોકરાને પૂછ્યા વગર પોતાની એક કિડની આપવાનો નિર્ણય લઈ લીધો અને પહેલી ફ્લાઇટ પકડીને મુંબઈ પહોંચી ગઈ. આવો એક માના જાણ્યા ભાંડરડા કરી શકે. ભૂતકાળમાં કોઈ અપ્રિય ઘટનાઓ કોઈ કારણોસર કે મજબૂરીથી થઈ હશે તો ભાઈ બહેને એકબીજા માટે વધારે ક્ષમાશીલ રહેવું જોઈએ. એવી કોઈ ગાંઠ નથી જે ભાઈ બહેન વચ્ચે બાંધી શકાય. એવી કોઈ ઢાલ નથી કે જે ભાઈ બહેન વચ્ચે આવી શકે અને કદાચ આવી હોય તો એવી નથી કે જેને કાઢી ના શકાય. ભાઈ બહેને ક્યારેય જૂના ઉપેડા કાઢવા નહીં, નારાજગીને પોષવી નહીં. પરસ્પર થોડા અવલંબિત બની એકબીજાના સ્નેહભાવ વધારીએ તો આ નિસ્વાર્થ સંબંધો વધારે મજબૂત થશે અને ચોક્કસ થશે જ. કારણ આ સંસારમાં આપણા મા બાપે આપણા માટે રાખેલો આ સૌથી મૂલ્યવાન લોહીના અતૂટ સંબંધોનો વારસો છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી.